i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। શિક્ષકોને કૂતરાઓની ગણતરીની કામગીરી સોંપવાના શિક્ષણ વિભાગના પરિપત્રના નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર। મળતી માહિતી મુજબ તાજેતરમાં શિક્ષકોને કૂતરાઓની ગણતરી કરવાની કામગીરી સોંપતો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેના સખત વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી આ નિર્ણય તાત્કાલિક અસરથી પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે। શિક્ષણનું સ્તર ઘટશે। આમ આદમી પાર્ટીનું માનવું છે કે શિક્ષકોનું પ્રાથમિક કાર્ય બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે। જો તેમને આવા બિન શૈક્ષણિક કામોમાં રોકવામાં આવશે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડશે। આ જોતો શિક્ષકોનું અપમાન, જ્ઞાન પીરસતા ગુરુઓની રસ્તે રસ્તે ફરી અને કૂતરા ગણવાનું કામ સોંપવું એ સમગ્ર શિક્ષક આલમનું ઘોર અપમાન છે। સરકારની આ માનસિકતા શિક્ષણ જગત માટે શરમજનક છે। વધારાનો બોજ। શિક્ષકો પહેલેથી જ અનેક વહીવટી અને સર્વેની કામગીરીથી દબાયેલા છે, તેમાં આ પ્રકારના વિચિત્ર આદેશો તેમની કામ કરવાની ક્ષમતા અને ઉત્સાહ પર અસર કરે છે। સરકાર એક તરફ ભણે ગુજરાતના નારા આપે છે અને બીજી તરફ શિક્ષકો પાસે કૂતરા ગણાવે છે। આ નિર્ણય સાબિત કરે છે કે સરકારને શિક્ષણમાં કોઈ રસ નથી। જો આ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। અઠવાડિયા પહેલા ભાજપ સરકાર દ્વારા, ગુજરાતની સરકાર દ્વારા એક પરિપત્ર જે શિક્ષણ નિયામક, જે માધ્યમિક શિક્ષણ છે એ નિયામક સાહેબે એક પરિપત્ર બહાર પાડ્યો છે ને એમાં સરકારે શિક્ષકોને એવી કામગીરી સોંપી છે કે દરેક જગ્યાએ કૂતરા ગણવા જવાનું। તો હવે ગામડામાં કૂતરા હોય, અમુક કૂતરા જંગલમાં હોય, અમુક ખેતરોમાં હોય, તો આ શિક્ષકો લગભગ મહિના 2 મહિના સુધી તો એ કૂતરા ગણી શકવાના નથી। અને સાથે એ ભવિષ્ય, બાળકોનું જે જીવન છે એ ભવિષ્યનું શું, એના માટે અમારી આમ આદમી પાર્ટી દ્વારા અમે સરકારશ્રીનો આ પરિપત્રનો અમે વિરોધ કરીએ છીએ। અને અમારી સાથે સાથે એક બીજી પણ માંગ છે। 2011માં વસ્તી ગણતરી થઈ હતી, ત્યારથી આજે 2026 સુધી વસ્તી ગણતરી એ લોકો કરવા માંગતા નથી। એ વસ્તી કેમ ગણતરી કરવા નથી માંગતા એ પણ અમે જાણીએ છીએ। કારણ કે જે પણ પંચાયતો હોય કે જે પણ ધારાસભ્ય, સંસદ સભ્ય હોય, એમને ગ્રાન્ટ માથાદીઠ વધારે આપવી પડે, એટલે વસ્તી ગણતરી આજ સુધી કરાવતા નથી। હજી તો ગામડામાં કેટલી વસ્તી છે એ સરકારને એ આંકડાની ખબર નથી। અને પરિપત્ર શિક્ષણનો એ કર્યો છે કે કૂતરા ગણવા જોઈએ। હવે કૂતરાના પાસે બચ્ચા કેટલા હોય એની પણ ગણતરી સરકાર કરવા માંગે છે। તો અમારી સરકારને વિનંતી છે કે ખરેખર તમે શિક્ષણને નબળું પાડી રહ્યા છે, અમારા ગુજરાતને નબળું પાડી રહ્યા છે। તો આ પરિપત્ર પાછો લે, નહીં તો અમે ગુજરાત લેવલે આ જે કૂતરાનો પરિપત્ર થયો છે એનો વિરોધ કરીશું। અને તમારે બહુ કૂતરા ગણાવવાની ઈચ્છા હોય તો અમારા બેરોજગાર યુવાઓ અત્યારે ઘરે ઘરે રોજગારી માટે વલખા મારે છે, તો સરકાર એમને કામગીરી સોંપે તો એ ગમે ત્યાં જઈને કૂતરા ગણી શકે। સાથે સાથે અત્યારે સરકારને બીજી પણ વિનંતી છે કે તમામ પંચાયતોમાં અત્યારે એક તલાટી જોઈએ, એની જગ્યાએ 5 પંચાયતો હોય ને એક તલાટી રાખ્યો છે। ગ્રામ સેવકોમાં પણ અત્યારે ભરતી નથી થઈ, એક ગામનો એક ગ્રામ સેવક હોવો જોઈએ, એની જગ્યાએ આજ સુધી ભરતી નથી કરતા। બેરોજગારો વલખા મારે છે। રોજગારી માટે તો તમારે કૂતરા જ ગણાવવા હોય તો કૂતરા ગણાવવા માટે અમારા બેરોજગારોને મહેનતાણું આપજો, તો કૂતરા ગણાવવાની અમે મહેનત કરી આપીશું। પણ શિક્ષકોને મહેરબાની કરીને આ કામ નહીં સોંપે, નહીં તો અમે આંદોલન કરીશું।